પૂછ્યા વગરનું જમવાનું હોય એને, અને એની સાથે એના પપ્પા પણ વ્રત કરશે. પરમાના દિવસોમાં જ્યારે આપણી નાની નાની દીકરીઓ હલુના વ્રત કરતી હોય છે, ત્યારે એ વ્રતમાં પિતા અને દીકરીના સંબંધની એક બહુ જ સુંદર પરંપરા જોડાયેલી છે, જે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. નાની ઉંમરની દીકરીઓથી જો રમતા રમતા બોલતી કંઈક ખવાઈ જાય ને, કે વ્રત ખંડિત થઈ જાય, તો એ વ્રતનું પૂરું કરવા માટે એના પપ્પા પોતે ઉપવાસ કરી લે છે. દીકરીનું વ્રત અધૂરું ન રહે અને એને કોઈ દોષ ન લાગે એ માટે એક પિતા પોતે કષ્ટ ઉપાડી લે છે. આ જ તો છે પિતા, જે દીકરીના માટે માત્ર ઘરનો છાંયડો નથી બનતા, પણ એની દરેક ભૂલ અને મુશ્કેલી સામે એનું ઢાલ અને કવચ બનીને ઊભા રહે છે. પોતાની દીકરીના સંકલ્પ ક્યારેય ભાંગવા ન દે. એનું નામ પપ્પા. દીકરી વ્રત કરીને જે આશીર્વાદ માંગે છે, એનાથી એ મોટો આશીર્વાદ તો એના પપ્પાનો આ અમીરતભર્યો પ્રેમ છે. દરેક પિતા અને દીકરીના પવિત્ર પ્રેમ માટે આ વાત શેર કરજો અને બને ત્યાં સુધી લાઈક કરજો. વ્રત તેમાં ચોકલેટ નહીં ખાવાની, હે ચોકલેટ નહીં ખાવાની.